સોજા હાઈસ્કૂલના ઉપક્રમે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના લબ્ધપ્રતિષ્ઠ શૈક્ષણિક સંસ્થા સેટ એચ.એમ. સાર્વજનિક હાઈસ્કૂલ સોજાના ઉપક્રમે આજરોજ વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। શાળાના અધ્યક્ષા ભાઈ બહેનો યોગ તથા તેના વિવિધ આસનો અંગેની માહિતી પૂરી પાડવાના અને યોગ પ્રત્યે સભાનતા કેળવવાના શુભાશ્રયથી સદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અન્ય આમંત્રિત મહેમાન શ્રી આંગણવાડી કાર્યકર બહેનો, સોજા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારી મિત્રો અને કેળવણી મંડળના સદસ્યશ્રીઓએ સાથ સહકાર આપ્યો હતો। ધ્યાન મંત્રથી યોગની શરૂઆત કરવામાં આવી હતી। શાળાના ઉત્સાહી વ્યાયામ શિક્ષક શ્રી સંજયભાઈ નાયક દ્વારા યોગનું પ્રાયોગિક નિર્દેશન કરવામાં આવ્યું હતું। બાળકોએ આ પ્રસંગે જાહેરમાં એક સંકલ્પ લીધો હતો। શાંતિ પાઠ દ્વારા યોગ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। આચાર્યશ્રીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આજના સમયમાં ગ્રામજનો અને યુવાનોમાં યોગ પ્રત્યે જનજાગૃતિ ફેલાય તે આવશ્યક છે। શાળાના વિજ્ઞાન તકનીકી શિક્ષક શ્રી રાકેશ પ્રજાપતિએ યોગનું જીવનમાં મહત્વ વિશે સુંદર, અભૂતપૂર્વ, અવિસ્મરણીય અને ઉપયોગી માહિતી પૂરી પાડી હતી। શાળાના વિશાળ પ્રાંગણમાં યોજાયેલા યોગ કાર્યક્રમમાં પૂર્વ પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એમ તમામ શાળાના બાળકો ઉપરાંત ગામના થનગનકતા યુવાનો અને વડીલો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને યોગના વિવિધ આસનો, આયામો સંપન્ન કર્યા હતા, જે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું હતું। અહેવાલ રાકેશ પ્રજાપતિ, માણસા।